ન્યૂઝરૂમ લાઈવમાં સમાચારો પર નજર કરીશું। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છનું નખત્રાણા કે જ્યાં ભંગારના ગોડાઉનમાં બ્લાસ્ટ થયાની ઘટના બની છે। નખત્રાણામાં ભંગારના ગોડાઉનમાં ધડાકો થયો। આસપાસ થોડો સમય માટે તો લોકો પણ ગભરાઈ ગયા। મળતી માહિતી મુજબ સંતકૃપા હોટલની પાછળ ભંગારના વાડામાં બ્લાસ્ટ થયો। 4 લોકોના મોત થયા છે। બ્લાસ્ટની ઘટનામાં 2 લોકો અતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। બંને લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। છોટા હાથીના ટાંકીમાં બ્લાસ્ટ થયાનો ખુલાસો નખત્રાણા પોલીસ એસઓજી એલસીબીની ટીમ સ્થળે પહોંચી છે। તપાસ ચાલુ છે। અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, શું થયું હતું? 4 લોકોના મોત થઈ ગયા છે, 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ધ્વનિ નખત્રાણાની ભાગોળે આવેલા ભંગારના વાડામાં બ્લાસ્ટની ઘટના જે છે તે સામે આવી છે। લગભગ 4:30 થી 4:30ની વચ્ચે આ જે છે ઘટના જે છે તે બની છે। નખત્રાણાના સંતકૃપા હોટલની પાછળ આ ભંગારનો વાડો જે છે તે આવ્યો છે। તેનામાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત જે છે તે નિપજ્યા છે। બ્લાસ્ટ જે છે તે છોટા હાથીમાં ડીઝલ હતું। ડીઝલની ટાંકી ફાટવાના કારણે બ્લાસ્ટ થયા હોવાનું હાલ જાણકારી જે છે તે પોલીસ દ્વારા મળી રહી છે। બ્લાસ્ટમાં એક જ પરિવારના 4 લોકો જે છે તે મોતને ભેટ્યા છે। સમગ્ર મામલે ઘટના ઉપર જે છે તે એફએસએલની ટીમ જે છે તે પહોંચી છે। બ્લાસ્ટ શેના કારણે આ બ્લાસ્ટ થયું હતું, કેવી રીતે આ ઘટના બની છે, તે તમામ જે છે તે એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જ જે છે તે સામે આવશે। અત્યારે સ્થળ ઉપર પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંઢા, એલસીબી, એસઓજી સહિત ટીમ જે છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। જી હર્ષદ, આભાર જાણકારી આપવા માટે। 30 વર્ષના કુંભાર મામદનું બ્લાસ્ટની આ ઘટનામાં મોત થયું છે। એક જ પરિવારના 4 લોકો મૃત્યુ પામ્યા છે। 15 વર્ષના કુંભાર નૂર મામદનું પણ આ બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુ થયું। 3 વર્ષીય કુંભાર હુસૈનનું બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુ થઈ ગયું છે। 3 વર્ષીય નૂર ફાતિમાનું પણ બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુ થયું છે। એક જ પરિવારના 4 લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે। હજુ 2 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। છોટા હાથીની ડીઝલની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો। બ્લાસ્ટના કારણે 4 લોકોના મોત થઈ ગયા। 4 લોકો એક જ પરિવારના, જેમાં એક 15 વર્ષનું સગીર અને 2 3 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે।